વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। વિદ્યાર્થી મિત્રો, જે નવી પેપર સ્ટાઇલ છે બોર્ડની એ મુતાબિક એ પ્રમાણે આ ચેપ્ટરમાંથી એક ખાલી જગ્યા અને એક MCQ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે IMP ખાલી જગ્યા અને IMP વૈકલ્પિક પ્રશ્ન જે MCQ છે એ જોઈએ, જે તમારી પ્રથમ સેમિસ્ટરની પરીક્ષામાં પણ કામ લાગે તથા બોર્ડની પરીક્ષામાં પણ કામ લાગે। ઓકે, ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો। ખાલી જગ્યા, ગોળી અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે ગોળી અરીસાના ધ્રુવ અને તેના મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે। અને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે। તમે અહીંયા આગળ જોઈ શકો છો, આપણે અરીસો દોરી લઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આની જો અક્ષિસ દોરીએ વચ્ચે, આપણને ખબર છે આને આપણે શું કહીએ છીએ? અરીસાનો ધ્રુવ P કહીએ છીએ। અને ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ મુખ્ય કેન્દ્ર F હોય તો બંને વચ્ચેના જે અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ F કહેવામાં આવે છે। અને જો આપણે અહીંયા આગળ વક્રતા કેન્દ્ર C લઈએ તો વક્રતા કેન્દ્ર C અને અરીસાના ધ્રુવ P વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે વક્રતા ત્રિજ્યા R। તો વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે, અને મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ધ્રુવ છે આ અરીસાનું ધ્રુવ P છે, જેને ઇંગ્લિશમાં પોલ કહેવામાં આવે છે, અને આ છે મુખ્ય કેન્દ્ર F, જેને ઇંગ્લિશમાં ફોકસ કહેવામાં આવે છે। બંને વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ। આપણા પ્રશ્નમાં આ જ પૂછ્યું છે। તો અહીંયા આગળ શું આવશે? સાચો જવાબ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ F। ખાલી જગ્યા વડે કોઈ ઊંચી ઇમારત કે વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકાય છે તેવું કયો અરીસો હશે જેમાંથી આપણે ઊંચી ઇમારત કે વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, એ શું છે? બહિર્ગોળ અરીસો છે। ઓકે, જેમાં તમે સંપૂર્ણ ઊંચી ઇમારત અને વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો। એટલા માટે જ આગ્રાના કિલ્લામાં બહિર્ગોળ અરીસો મૂક્યો છે, જેથી આગ્રાનો આખો કિલ્લો તમને એ અરીસામાં દેખાય। એ રીતે મોટા શોપિંગ મોલ અને પાર્કિંગ ઝોનમાં પણ બહિર્ગોળ અરીસો મૂકવામાં આવે છે, જેથી વધુ એરિયા આ એક અરીસામાં જોઈ શકાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ આગળ। ગોળી અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ખાલી જગ્યા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, અરીસાનું જે કેન્દ્ર હોય, ફોર એક્ઝામ્પલ આ અરીસો આપણે દોર્યો, અને અરીસાનું આ જે કેન્દ્ર હોય એ કેન્દ્રને શું કહેવામાં આવે છે? ધ્રુવ કહેવામાં આવે છે। આ તો સાઈડમાંથી આવો હોય, જો સામેથી જોઈએ આપણે તો અરીસો કંઈક આ રીતે ગોળ જ હોય, અને આ ગોળ અરીસાનો જે કેન્દ્ર હોય, આ કેન્દ્ર એને શું કહેવામાં આવે છે? ધ્રુવ કહેવામાં આવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ સાચો જવાબ શું આવશે? ધ્રુવ P। ઓકે, ચાલો આગળ જઈએ। અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની ખાલી જગ્યા કહે છે। તો એને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે। ઓકે, કઈ રીતે પૂછ્યું છે અહીંયા આગળ? અરીસાનો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી આ કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? આ કાલ્પનિક રેખાને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ કહેવામાં આવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે આ ટર્મિનોલોજી યાદ કરી લો, બહુ જ ઇઝી પ્રશ્નો છે બધા। ઓકે, ચાલો આગળ જઈએ। વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે ખાલી જગ્યા અરીસો વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો વપરાય છે। વાહનનો પાછળનો ટ્રાફિક જોવા માટે એક જ અરીસામાં આપણને ઘણા મીટર સુધીનો ટ્રાફિક દેખાશે। પાછળથી આવતી બસ, ટ્રક વગેરે તમે જોઈ શકો છો। ઓકે, સાઇડ મિરરમાં। અને આ પ્રશ્ન 2 વખત આવી ગયો છે, માર્ચ 2023 અને જુલાઈ 2023માં। ઓકે, તો બહિર્ગોળ અરીસો જે સાઇડ મિરરમાં વપરાય છે, તો આપણી વાહન અથવા કારની પાછળનો આવતો ટ્રાફિક આપણે જોઈ શકીએ। ઓકે, કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે। તો કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો વપરાય છે। અને અંતર્ગોળ અરીસાની મદદથી કારમાંથી નીકળતી હેડલાઇટ કેવું બને છે? એક બીમ બનીને આગળ પહોંચે છે। તો ઘણા મીટર સુધી આપણે પ્રકાશિત
બીમ મેળવવા માટે હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો વપરાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? આને મોટવણી એમ કહેવામાં આવે છે. એમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એચ ડેક્સ ડિવાઈડ બાય એચ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે મોટવણી. એચ એ પ્રતિબિંબની ઊંચાઈ, એચ ડેક્સ એ પ્રતિબિંબની ઊંચાઈ અને એચ એ વસ્તુની ઊંચાઈ. બંનેના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ ખાલી જગ્યા હોય છે તો પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી હોય છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અહીંયા પણ ઓપ્શન સાચો જ આપેલા છે. 3 × 10⁸. ઓકે, શું આવશે? 3 × 10⁸ આવશે. ઓકે, તો આ ત્રીજો ઓપ્શન સાચો છે. અહીંયા 8 × 10⁻³ નહીં આવે અને આ 3 × 10⁸ આવશે. બંને ઓપ્શન સાચા છે, તો આ ગમે તે એક કરી શકો. ઓકે, જો લેન્સનો પાવર +2.0 D હોય, ડીનો મતલબ થાય છે ડાયોપ્ટર હોય, તો તે ખાલી જગ્યા લેન્સ છે. ખાલી જગ્યા છે, લેન્સ છે, બહિર્ગોળ લેન્સ છે કે બહિર્ગોળ અરીસો છે? તો ડાયોપ્ટર આપેલો છે, તો અહીંયા લેન્સ આવશે. બંને લેન્સમાંથી કયો લેન્સ આવશે? બહિર્ગોળ લેન્સ આવશે. શા માટે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, બહિર્ગોળ લેન્સનો પાવર પ્લસ લેવામાં આવે છે, જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર માઇનસ લેવામાં આવે છે. તો આપણને અહીંયા નિશાની પરથી ખબર પડી કે આ લેન્સ કયો છે? બહિર્ગોળ લેન્સ છે. ઓકે, જે પ્રશ્ન માર્ચ 2024માં આવી ગયો છે. તો IMP પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, આને ધ્યાન રાખો અને પોતાના મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. ઓકે, જો આ પ્રશ્ન માર્ચ 2022માં આવી ગયો છે. ઓકે, ચાલો આગળ પહોંચીએ, આપણે વધીએ. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે, ધન હોય છે, ઋણ હોય છે કે શૂન્ય હોય છે? તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કઈ લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. બહિર્ગોળની ધન લેવામાં આવે છે અને અંતર્ગોળ લેન્સની શું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. અને આ રીતે સમજી શકો તમે. બહિર્ગોળ લેન્સને આપણે કંઈક આ રીતે દોરીશું. ઓકે, કારણ કે એમાંથી જે પ્રતિબિંબ મળે છે લગભગ અરીસાની આ બાજુ મળે છે અને આ બાજુ મળે છે, એટલા માટે આપણે કેન્દ્ર લંબાઈ એફ પણ કઈ બાજુ લઈએ છીએ? આ બાજુ લઈએ છીએ. એટલા માટે એની કેન્દ્ર લંબાઈ આપણે શું લઈએ છીએ? ધન લઈએ છીએ. જ્યારે અંતર્ગોળમાં વસ્તુનું પ્રતિબિંબ આપણને અરીસાની આ બાજુ મળે છે. અરીસાની આ બાજુ મળે છે, એના માટે આપણે કેન્દ્ર લંબાઈ બી કઈ બાજુ લઈએ છીએ? આ બાજુ લઈએ છીએ. અને કેન્દ્ર લંબાઈ આ ફોકસ એફ અને આ પ્રકાશીય કેન્દ્ર O વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. તો આમાં કેન્દ્ર લંબાઈ આપણે શું લઈશું? માઇનસ લઈશું અંતર્ગોળ અરીસા માટે, અને આ બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ શું લઈશું? આપણે પ્લસ લઈશું. તો આ ધ્યાન રાખજો. ચાલો આગળ જઈએ આપણે. લેન્સની મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના કેન્દ્રને તેનું ખાલી જગ્યા કહે છે. શું કહે છે? એને પ્રકાશીય કેન્દ્ર કહે છે. અને આ પ્રશ્ન બી માર્ચ 2020નો છે. ઓકે, એને પ્રકાશીય કેન્દ્ર કઈ રીતે કહેવાય? જો આ લેન્સ છે, એમાં જે આ લેન્સનું જે કેન્દ્ર હશે એને પ્રકાશીય કેન્દ્ર કહેવાય. એ રીતે આ લેન્સ છે અંતર્ગોળ, એનું આ જે કેન્દ્ર છે એને શું કહીશું? પ્રકાશીય કેન્દ્ર. ઓપ્ટિકલ સેન્ટર પ્રકાશીય કેન્દ્ર O કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો વધીએ આગળ. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવામાં આવે છે? અહીંયા ઓપ્શન આપવાનું ભૂલી ગયા છે. આને પાવર કહેવામાં આવે છે. લેન્સનો પાવર કહેવામાં આવે છે. અને પાવર P = શું છે? ઇક્વેશન 1/f, જ્યાં f એ લેન્સની કેન્દ્ર લંબાઈ છે અને P એ લેન્સનો પાવર છે. ઓકે, ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે. અહીંયા કેન્દ્ર લંબાઈ આપેલી છે 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર. તો સૌથી વધારે ક્યાં હશે? અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પાવર P = 1/f. તો જે P સૌથી આપણે f સૌથી વધારે મેળવવો છે એ ક્યારે મળશે? જ્યાં f સૌથી ઓછો હશે. તો સૌથી ઓછી કેન્દ્ર લંબાઈ જેની હશે એનો પાવર સૌથી વધુ હશે. તો સૌથી ઓછી કેન્દ્ર લંબાઈ કોની છે? અહીંયા આગળ તમે જોઈ શકો છો 10 સેન્ટીમીટર. તો આમાં પાવર તમને સૌથી વધુ મળશે. ઓકે, આપણને ફરી પ્રશ્ન ધ્યાનથી જુઓ. ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે. સૌથી વધારે પાવર ક્યારે મળે? જેની કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી હોય. અને આ ત્રણમાં કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી કઈ છે? 10 સેન્ટીમીટર. એટલે પાવર સૌથી વધારે આવશે એનો. ઓકે, ચાલો વધીએ આગળ. લેન્સનો પાવરનો SI એકમ ખાલી જગ્યા છે ડાયોપ્ટર છે.
ઓકે, કયો છે યાદ રાખજો, એ ડાયોપ્ટર છે. ઓકે, ચાલો આગળ વધીએ MCQ તરફ. અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો, ત્યાં તમારું પ્રતિબિંબ ચત્તું જ મળે એટલે સીધું જ મળે તો આ અરીસો કયો છે? માત્ર સમતલ, માત્ર અંતર્ગોળ, માત્ર બહિર્ગોળ કે સમતલ અથવા બહિર્ગોળ બંને હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ઉતાવળ કરવાની નથી. જો ઉતાવળ કરશો તમે માત્ર સમતલ અરીસો લખીને આવતા રહેશો. પ્લેન મિરર જેમાં આપણે રોજ આપણે પોતાને જોઈએ છે એ સમતલ અરીસો છે, પણ અહીંયા સાચો જવાબ શું આવશે? સમતલ અથવા બહિર્ગોળ. આ બંનેમાં વસ્તુનું પ્રતિબિંબ હંમેશા ચત્તું જ દેખાય. ઓકે, બહિર્ગોળમાં નાનું દેખાશે પણ ચત્તું જ દેખાશે. સમતલમાં આપણું જે માપ છે, આપણી ઊંચાઈ છે એટલું જ દેખાશે. ઓકે, તો બંને આવશે. ચાલો આગળ વધીએ. એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં મોટું દેખાય છે તો વસ્તુ કયા સ્થાન પર હશે? જુલાઈ 2023નો પ્રશ્ન છે. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે આ જવાબ મેં લખેલો છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આને. જો આપણા પાસે અંતર્ગોળ અરીસા વડે રચાતા વસ્તુનું પ્રતિબિંબના અલગ અલગ કિસ્સા છે, એટલે વસ્તુનું સ્થાન અલગ અલગ જગ્યાએ મૂકીએ તો એનું પ્રતિબિંબ અલગ અલગ જગ્યાએ મળે. જો અહીંયા પણ અરીસાની આગળ મળે છે, અહીંયા પણ અરીસાની આગળ મળે છે, અહીંયા પણ અરીસાની આગળ મળે છે, અહીંયા પણ અરીસાની આગળ મળે છે. દરેક કિસ્સામાં અરીસાની આગળ મળે છે તો વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક છે અને અક્ષની નીચે મળે છે એટલે ઉલટું છે. દરેક કિસ્સામાં વાસ્તવિક અને ઉલટું છે. આપણને શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો? તમે અહીંયા જોઈ શકો છો, આભાસી અને ચત્તું અને વસ્તુ કરતાં મોટું. તો આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં મોટું ખાલી એક જ કિસ્સામાં મળે છે અને એ કિસ્સો કયો છે? આ છે. જો જ્યારે વસ્તુને તમે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે મૂકો, જે આ વસ્તુ AB છે, તો એનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળશે. અરીસાની પાછળ મળે તો આભાસી છે અને અક્ષની ઉપર મળે છે એટલે ચત્તું છે. તો આભાસી ચત્તું મળશે અને આ વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે છે. તમે જોઈ શકો છો A' B'. ઓકે, તો આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ ક્યારે મળે છે? જ્યારે વસ્તુ તમારી ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં માત્ર આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઇક કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો. ચાલો મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે.